તો આ વિડીયોમાં આપણે એવા બ્લાઉઝનું કટિંગ જોવાના છે. સૌથી વધારે આ પ્રશ્ન મને ઇન્સ્ટાગ્રામ પર પૂછવામાં આવ્યો છે, મને મેસેજ કરવામાં આવ્યા છે કે સર મને આ બ્લાઉઝનું કટિંગ સમજાવો. તો આજે મેં એ જ બ્લાઉઝનું કટિંગ આ વિડીયોની અંદર લઈને આવી ગયો છું, બરાબર છે. તો આ જે બ્લાઉઝ છે એ બ્લાઉઝનું કટિંગ છે કટોરીવાળા બ્લાઉઝનું, પણ બંધ ગળાના બ્લાઉઝનું, ગળું બંધ ગળું. આમાં ઘણા બધા લોકોથી છે ને એવી ભૂલ થઈ જાય છે જેનાથી બ્લાઉઝ ખરાબ થઈ જાય છે અને બગડી જાય છે, બરાબર છે. તો વિડીયો આખો જોયો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પિયા ટેલરને સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. સૌથી પહેલા આપણે માપ જોઈ લઈએ આ બ્લાઉઝનું. તો બ્લાઉઝનું માપ છે આમાં આ કટોરીવાળા બ્લાઉઝનું બંધ ગળું છે, બરાબર. સૌથી પહેલા આપણે માપ જોઈ લઈએ. લંબાઈ છે 15 ઇંચની, છાતી છે 38 ઇંચની, કમર છે 32 ઇંચની, શોલ્ડર આનો છે 16 ઇંચનો, બરાબર. ધ્યાન આપજો, આ શરીર પરથી શોલ્ડર લીધેલો છે, બરાબર. કટોરી છે 6 ઇંચની, આગળનું ગળું છે 7 ઇંચનું અને પાછળનું ગળું બંધ છે, બરાબર, બંધ છે. હવે તમે એવું વિચારતા હશો કે સર આમાં આગળની ચેસ્ટ નહીં, પાછળની ચેસ્ટ નહીં. તો આમાં આગળ પાછળની ચેસ્ટ સરખી જ આવે, કારણ કે બંધ ગળું છે એટલે પાછળનો જે ફ્રન્ટ, પાછળની જે બેક સાઈડ છે તે આખી પેક આવે, એટલા માટે આમાં આગળ પાછળની ચેસ્ટ ના આવે. આમાં ફૂલ ચેસ્ટ 38 છે, એટલે 38ના અડધા કેટલા કરવાના? 38ના અડધા કરવાના આપણે, એટલે 19 આવશે, બરાબર છે. તો આગળ ચેસ્ટ બી 19 છે અને પાછળ ચેસ્ટ પણ 19 જ રહેશે. એવું કેમ એ બધું ડિટેલ્સમાં આપણે જોઈશું કોઈ બીજા વિડીયોમાં. ક્લાસની અંદર તો મેં બધું સમજાવું છું, પણ વિડીયોમાં સમજાવી દઈશ તો બહુ લાંબુ થઈ જશે, એટલે આપણે બીજા કોઈ વિડીયોમાં જોઈશું એને. હવે સૌથી પહેલા તો મેં આ કાગળ લઈ લીધું છે, ડબલ કાગળ છે. જો આ બાજુ છૂટા છેડાવાળા છે, આ બાજુ ભેગા છે, બરાબર. હવે આપણે શું કરીશું કે લંબાઈ આપણે આને 15 ઇંચની લંબાઈ છે, તો આપણે 1 ઇંચનો અંદર ઉમેરો કરી દેવાનો. સૌથી પહેલા તો આપણે આમાં 15માં 1 ઇંચ ઉમેરીશું એટલે 16 ઇંચ આપણે કરી દઈશું. તો આપણે 16 ઇંચના 2 માર્કિંગ, 2 નિશાન પાડી દઈશું આપણે 16 ઇંચના, બરાબર. 2 નિશાન એટલા માટે પાડવાના કે સીધી લીટી દોરાય ને, વોંકી ચૂકી ના દોરાવી જોઈએ, નકર તો પ્રોબ્લેમ થઈ જાય, બરાબર. હવે આ લીટી આપણે સીધી દોરી દીધી. હવે એના ઉપર જ આપણે શોલ્ડરનું માપ લઈ લેવાનું કે શોલ્ડર કેટલું છે શરીરનું. શોલ્ડર છે 16 ઇંચ, તો 16ના અડધા 18 ના 8 ટુ ના 16, સોરી 18 નહીં 8. તો 8 ઇંચ આપણે અહીંયા ગાડીથી માર્કિંગ કરી લઈશું. સાથે થોડું લીટી થોડી લાંબી કરવી પડશે. અચ્છા, અહીંયા ગાડી થઈ ગયું. હવે આપણે અહીંયા ગાડીથી મૂંઢો આનો 6 ઇંચ આપણે મૂંઢો ઉતારી દઈશું, બરાબર. અને અહીંયા બી આ જે મૂંઢાનું માપ લીધું ને ત્યાં જ આપણે બીજું 8 ઇંચનું જે શોલ્ડરનું માપ હતું તેનું માર્કિંગ કરી દઈશું. અને આ બધાને શરમાયા વગર આપણે જોઈન કરી લઈશું. હવે આ જોઈન કરી લીધા પછી અહીંયા ગાડી આપણે આ જે માપ લીધું ને મૂંઢાનું, અહીંયા ગાડી આપણે ચેસ્ટનું માપ લેવાનું. તો 19 છે આનું ચેસ્ટ, બરાબર. તો 9 દુ 18 એટલે 9માં એ અડધો ઇંચ ઉમેરીશું એટલે 9.5 ઇંચ આપણે અહીંયા ગાડી કરવાનું. 9.5 ગુણ્યા 9.5 એટલે 19 થશે, બરાબર. એવી રીતના ના આવડે તો મેજર ટેપ અડધી કરી લઈશું, તો તૈયારીમાં મળી જશે આપણને. અને બીજું સવાનું આપણું દબાણ છે તે, અને સીધી રીતે આની દોરી દઈશું, જોઈન કરી લેવાનું. હવે આપણે નીચે કમરની વાત કરીશું. 32ના અડધા 16 અને 16ના અડધા 8, તો 8 ઇંચનું માર્કિંગ કરીશું અહીંયા. અને 1 ઇંચનું આપણે પાછળ જે ટક્સ લઈએ છીએ તેનું માર્કિંગ, અને સવારનું આપણે દબાણ લઈએ છીએ તે. અને આ બધાને આપણે એકબીજા જોડે જોઈન કરી લઈશું આવી રીતના, બરાબર. હવે આપણે શું કરીશું કે આપણે આ મૂંઢાનું અહીંયા ગાડી શેપ આપી દઈએ, તો એમનું કામ એક વખત પતે, બરાબર. આપણે આ શેપ આપી દીધો. હવે આપણે આને કાપી નાખીશું. ચાલો, આપણે આ કાપી તો નાખ્યું, બરાબર છે. હવે આમાં નામકરણ બી કરી દઈશું ને, તો આમાં આપણે આગળનો ભાગ અને આ પાછળનો ભાગ આપણું નામકરણ થઈ ગયું. નામ તો હાલવા જ પડે, બોલાવાના કઈ રીતના. હવે આ જે આપણે સવાનું દબાણ છે તેને આપણે અહીંયા ગાડીથી માર્કિંગ કરી લઈશું કે આ ભાઈ આપણું હવાનું દબાણ આ છે, બરાબર. અને આને અડધું કરી લઈશું આવી રીતના,
આ પાછળના ભાગ પર કોમ થઈ રહ્યું છે અને અહીંયા ગાડી અહીંયા લીટી દોરી દઈશું. આ લીટી એટલા માટે કે અહીંયા ગાડી પાછળનો ટક્સ લેવાનો. હવે આમાં પાછળનો ટક્સ 5 ઇંચનો લો, 5.5 ઇંચનો લો, જેટલો તમારે લેવો એટલો લઈ શકો છો. બરાબર. આમાં ટક્સ થોડો ઊંચો આવશે, મોટો આવશે. બરાબર. જાડાઈમાં નહીં, લંબાઈમાં. હવે પાછળનું ગળું તો આમાં બંધ છે, પણ આપણે સાધારણ રાઉન્ડ તો આલવો જ પડશે. તો આપણે અહીંયા શું કરીશું કે આનું ગળું પાછળ 4 ઇંચનું માર્કિંગ કરીશું અહીંયા, ને સાધારણ જ અડધો ઇંચ જેટલો જ આપણે અહીંયા માર્કિંગ આવી રીતના આપીશું. આવી રીતના અડધો ઇંચ જેવું, આટલું નોર્મલ, આટલું. આ વસ્તુને આપણે અહીંયાથી કાપી નાખવાની, આટલું રાઉન્ડ આલી દેવાનું ખાલી. બરાબર. તો આપણું આ પાછળનું કામ પત્યું. હવે આપણે આગળનું કામ જોઈએ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે જેમાં બહુ અઘરું છે થોડું, એટલે થોડું, બહુ નહીં. સૌથી પહેલાં આપણે આ મૂંઢાનો શેપ આપી દઈએ. આપણે મૂંઢાનો શેપ આપણે અહીંયા આ મૂંઢાનો મેં શેપ આપી દો. હવે મૂંઢાનો શેપ આપી દીધો, આપણે મૂંઢાને કાપી પણ નાખીએ તો એક વખત કામ પૂરું થાય. ચાલો, આપણું આ કામ પત્યું મૂંઢાનું. હવે આપણે મેન વસ્તુ કરીશું. જે લોકો બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ, સિલાઈ, દરેક વસ્તુ, કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, દરેક જાતના બ્લાઉઝનું કટિંગ, સિલાઈ શીખવા માંગતા હોય તે પણ ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે. અથવા તો તમારે ફરમાં મંગાવવા હોય, જેમાં કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, ડ્રેસના, દરેક જાતના, દરેક સાઇઝના, અને એ પણ પ્લાસ્ટિકના 100% વોટરપ્રૂફ ફરમાં રહેશે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી ને કેશ ઓન ડિલિવરીમાં ફરમાં મંગાવી શકો છો. બરાબર છે. હવે આપણે આ જે આગળનો ભાગ છે, અહીંયા ગાડી આપણે જે દબાણવાળો ભાગ છે, તો અહીંયા 3 ઇંચનું માર્કિંગ કરીશું. આમાં 3 ઇંચનું માર્કિંગ, અહીંયા 3.5 ઇંચનું માર્કિંગ કરીશું. બરાબર છે. અને આને એકબીજા જોડે જોઈન કરી લઈશું. આ જોઈન કરી લીધા પછી હવે મેન વસ્તુ છે, અહીંયા આપણે આની કટોરી કેટલા ઇંચની છે? 6 ઇંચની. તો આપણે 6 ઇંચની માર્કિંગ કરીશું. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે 4 ઇંચનું ગળું જે પાછળ ખુલ્લું રાખ્યું છે તેનું માર્કિંગ કર્યું. જે આપણે આ પાછળનું 4 ઇંચનું રાખ્યું છે ને, તે જ આપણે અહીં કરવું પડશે, નકર શોલ્ડર નાના મોટી થશે. બરાબર. હવે આ 4 ઇંચનું માર્કિંગ કર્યું ને, અહીંયાથી આપણે આમાં કેટલા ઇંચનું આગળનું ગળું રાખવાનું છે? 7 ઇંચનું. તો આપણે ઉપરથી 7 ઇંચનું માર્કિંગ કરી લીધું. હવે અહીંયા 4 ઇંચનું નીચે સુધી નહીં લાવવાનું, પણ આપણે અહીંયા ગાડી સાધારણ રાઉન્ડ એવી રીતના હાલવાનો છે, આવી રીતના નીચે જતા આને હાંકડું કરી દેવાનું, આવી રીતના. બરાબર. આવી રીતના. બરાબર. હવે અહીંયા બી આ જે કટોરી જે આપણી છે તેનું બી અહીંયા ગાડી માર્કિંગ કરી લઈએ, આવી રીતના. કમાન જેવો શેપ જોશે આમાં, આવી રીતના. આ રીતના આખું કટોરીનું માર્કિંગ થશે. હવે મેં આને કાપી લઈશ. ઘણા લોકો અહીંયા ગૂંચવાઈ જાય છે કે ગળું કઈ રીતના કરવાનું. બરાબર છે. અહીંયા ગાડીથી આપણે આને પટ્ટાને છૂટો કરી દઈએ. આનું ગળું અહીંથી, હવે આનું ગળું આપણે કટિંગ કરીએ ને ત્યારે આટલું નહીં કાપવાનું, થોડુંક ઊંચેથી કાપ, અને આ બી અહીંયા ગાડીથી છૂટું કરી દઈએ કટોરી. આપણું આ યોગનું કામ પત્યું. આ યોગનું કામ આપણું હવે કશું નહીં, પતી ગયું. હવે આપણે આ જે પટ્ટો છે અને કટોરી છે તેમાં આપણે કરવાનું છે મેન. આપણે આ બીજું કાગળ લઈ લીધું છે અને એના ઉપર આપણે આ કટોરી મૂકી દીધી છે. હવે આપણે આની કોપી કરી લઈએ. ચાલો, મેં આની કોપી કરી લીધી છે. હવે મેં આને હટાવી દઈશ. આપણી આ મેન કટોરી હટી ગઈ. હવે આમાં આપણે વધારો ઘટાડો કરવાનો છે. તો સૌથી પહેલાં આ કેટલા ઇંચની છે? 6 ઇંચની. તો 6 ના અડધા અહીંયા આગળ 3 ઇંચ કરી દેવાના. 3 ઇંચ મેં અહીં કરી દીધા. હવે 3 થી આપણે અહીંયા 1.5 ઇંચ નીચે ઉતરી જવાનું, આવી રીતના. અને આ સીધી લીટી આને દોરી દેવાની, આવી રીતના. હવે આપણે શું કરીશું? યાદ જે લીટી દોરી છે ને, તો અહીંયા આગળથી આપણે બંને બાજુ 1.5 ઇંચનું માર્કિંગ કરીશું, આવી રીતના. ને આ જે આડી લીટી છે અહીંયા આગળ દોરી છે, આપણે જે નીચે ઉતર્યા તો અહીંયાથી બીજા જોડે આવી રીતના
દોઢ ઇંચ આ બાજુ, દોઢ ઇંચ આ બાજુ જોઈન કરી લઈશું. હવે આ જે 2 પોઈન્ટ છે ને ત્યાં પણ આપણે 1 ઇંચનો વધારો કરવાનો છે આવી રીતના. ને આ આડી જે લીટી છે આ તેને જોઈન કરી લેવાની આવી રીતના. આ જોઈન કર્યા પછી આ જે ગળાનો ભાગ છે ત્યાંથી આને જોઈન કરવાનો, ને આ જે ભાગ છે 1 ઇંચનો આ દોઢ ઇંચ જોડે જોઈન કરવાનો. એવી રીતના આ બાજુની સાઈડે બી 1 ઇંચ ને દોઢ ઇંચ જોડે જોઈન કરી લેવાનું. બરાબર, કોઈ બી ખોટું લાગવું જોઈએ ના, એકબીજા જોડે બધાને જોઈન કરી લેવાના. બરાબર, આને બી અહીંયા ગાડીથી આપણે શેપ આપી દઈશું. આપણે આ શેપ આપી દીધો. હવે આપણે આને કાપી નાખીશું. જો અમે આને કાપી નાખ્યું છે. હવે આપણે આને અડધું કરી લઈશું આવી રીતના કટોરીને. બરાબર, હવે અડધી કર્યા પછી આ જે નિશાન છે ને આપણું દોઢ ઇંચનું, અહીંયાથી આપણે આવી રીતના આ બાજુની સાઈડે થોડુંક નિશાન લઈ લઈશું. અહીંયા ગાડી સિલાઈ આવશે. બરાબર, અહીંથી આપણે 2.25 ઇંચનું નિશાન પાડી લઈશું અને ક્રોસમાં અહીંયા ગાડીથી આવી રીતના લીટી દોરી લઈશું. બરાબર, અને આ એક બીજા જોડે આવી રીતના આને જોઈન કરીને કાપી નાખીશું. આ ફેસ કાપી નાખ્યું. આ વચ્ચેનો આપણો આ ટક્સ થઈ ગયો. હવે આપણે શું કરીશું કે આપણો આ જે યોગ છે આ યોગને આપણે આ કટોરીને આપણે એના પર સિલાઈ કરીશું. ત્યારે આપણે આટલી જેટલી અહીંયા ગાડી માપ જોઈએ એ પ્રમાણેનું કરી ને હવે આપણે આમાં કેટલું ગળું છે 7 ઇંચનું, તો આપણે અહીંથી માર્કિંગ કરી લઈશું આનું કે આનું કેટલું ગળું થાય છે. તો આનું 7 ઇંચનું અહીંયા આવે છે, તો આનું સાધારણ હજુ ગળું ઉતાર. મેં પહેલાં બી ગળું જ્યારે કટિંગ કર્યું ને ત્યારે ઊંચું જ કટિંગ કર્યું હતું કે પછી નાનું મોટું વધારે ઉતરી ગયું હોય ને તો પ્રોબ્લેમ થઈ જાય. ઊંચું હોય ને તો આપણે થોડુંક છાંટી લઈએ. આવી રીતના આપણે ગળું કાપી નાખીશું. તો આપણે આ કટોરી પતી ગઈ, યોગ પતી ગયો. હવે આપણે આ નીચેની પટ્ટાની વાત, તો આપણે આ પટ્ટાને એક બીજા કાગળ ઉપર આપણે આવી રીતના મૂકી દઈશું ને અહીંયા ગાડીથી આને હરખું મેળવી ધાર પર ને હવે આ પટ્ટાની મેં આપણે દબાણ છે નહીં, તો આપણે આ બાજુ અડધો ઇંચનું દબાણ ઉમેરી દઈશું. ગમે તે અહીંયા 3 છે તો 3.5 કરી દઈશું ને અહીંયા 3.5 છે તો 4 કરી દઈશું. ને આ પટ્ટો જેટલો આપણે જોઈએ છે ફિટિંગ પ્રમાણે એટલું અહીં માર્કિંગ ને આ જે 2 નિશાન પાડ્યા આપણે અડધો ઇંચ વધારેના તેની જોડે આને જોઈન્ટ ને આપણો આ પટ્ટાને અહીંથી હટાવી ને આને કાપી નાખીશું. પણ અહીં સાધારણ રાઉન્ડ આલીશું. અહીંયા સાધારણ, વધારે નહીં આપવાનો, એકદમ વાળ જેટલો લાગવો જોઈએ કે સાધારણ રાઉન્ડ છે. બરાબર, તો આ આપણું પટ્ટાનું કટિંગ થઈ ગયું. તો પાછળની બેક થઈ ગઈ. બરાબર, આપણો આ યોગ થઈ ગયો, આપણે આ કટોરી થઈ ગઈ, આ પટ્ટો થઈ ગયો. બાયનું કટિંગ તો આપણા ચેનલ પર બધા બહુ મૂકેલા જ છે, તમે જોઈ લેજો ત્યાંથી. બરાબર, વિડીયોમાં. તો આ હતું કટોરીવાળો બ્લાઉઝ, બંધ ગળા બ્લાઉઝનું કટિંગનો વિડીયો. વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. જોવાના નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ. ચાલો તારે, બાય.